ટ્રેન આવી રહી છે. તમે જુઓ કેટલી ભીડ છે. એનું એક જ કારણ છે કે ટ્રેન અહીંયાથી જ ઉપડે છે, એકતાનગરથી. એટલે બધા લોકો બરોડાથી જ બેસવાના. બરોડાથી સવારે નીકળી અને બીજી દિવસે સવારે 11:30 વાગે અમે પહોંચી ગયા રાણીગુંટા. રેણુગુંટા ઉતરી ગયા છે. બસ હવે બધા ભેગા થઈશું અને અહીંયાથી જઈશું બસમાં. તિરુપતિની હોટલ ઉપર અમે પહોંચી ગયા છે. અમારા કસ્ટમર પણ સામાન નીચે લઈ રહ્યા છે. ચલો આગળ લોકલ બતાવો. તિરુપતિમાં આ જે મંદિર છે એ છે ઇસ્કોન મંદિર. નમસ્કાર મિત્રો, હું દીપા જોશી ઓનલાઈન ટ્રાવેલ પ્લાનરમાંથી. આજે અમે આવ્યા છે મેઇન તિરુપતિ બાલાજીના મંદિરે. પણ અત્યારે અંદર જવાની બધાને મનાઈ છે. જે લોકોએ 300 રૂપિયાનું ટોકન લીધેલું છે એ લોકો જ અંદર એન્ટ્રી કરી શકે છે. બાકી લોકલ પબ્લિક કે ટુરિસ્ટ માટે અત્યારે અલાઉડ નથી. આ જે છે એ રિયલ છે અને ગાંધીજીના પોસ્ટમાં ઊભા છે. તમે જોઈ શકો છો. મેં તમને કીધું હતું કે આ જે બાલાજી ઓલ્ડ મંદિર છે આની પણ એક કહાની છે. ચલો અમે પહોંચી ગયા છે ગોલ્ડન ટેમ્પલ. અહીંયાની ફેમસ કુટ્ટુ સાડી. સમજી ગયા છો તમે કાંચીપુરમમાં છે. વાહ, વિષ્ણુ કાંચી. હવે અમે લોકો આવ્યા છે ના મંદિરો આવેલા છે અને ઘણી ફેમસ જગ્યા છે. તમે સાઉથમાં જાઓ તો આ મંદિર જોવાનું ચૂકશો નહીં. આજે અમે તમને લઈને આવ્યા છે એક નવા મંદિર, રાજા ગોપુરમ. આ એનો ઈસ્ટ દરવાજો છે, એટલે પૂર્વીય દ્વાર. એવા અહીંયા અંદર મંદિરમાં બધા 4 દરવાજા છે. આજુબાજુમાં માર્કેટ છે. શું ભાઈ મજામાં? આ બધા બોમ્બે વાળા છે અને આપણા જ છે. બરોબર છે. પટેલો છે પાછા. આ મારા મિસિસ છે ને બધા કચ્છના છે. કચ્છમાં જાવ ને તો જજો કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. नो पैसा नो लाइन, डायरेक्ट फ्री दर्शन. आरती टाइम का आधा घंटा दर्शन हो जाए. मंदिर दर्शन जाने का पूजा जमा माला फूल नहीं लेना, आराम से दर्शन करिए. पैसे ऐसे उंडे डाल. આ છે મદુરાઈનું ફેમસ મીનાક્ષી ટેમ્પલ જે અમે તમને બતાવી રહ્યા છીએ. એકચ્યુઅલી અમે સવારે જ્યારે આવેલા ત્યારે તો મોબાઈલ અને ચપ્પલ ને બધું હોટલ ઉપર જ હતું, એટલે વિડીયો શૂટિંગ નથી કરી શક્યા. આ તમને બતાવવા માટે થઈને બીજી વખત આવ્યા છે કે ખરેખર મંદિર કેવું છે. આ છે રામેશ્વરનું ફેમસ રામેશ્વર મંદિર જે 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. અહીં દર્શન કરવાનો એક લાવો છે. એવી હિસ્ટ્રી છે કે જ્યારે રામ સીતાજીને શ્રીલંકાથી લઈને આવતા હતા ને, એ હનુમાનજી નતા લઈને આવતા એ લોકોને, તો એને સીતાજીને તરસ લાગી. હવે આજુબાજુ બધા દરિયો છે એટલે છે ને એને બાણ મારીને અંદરથી મીઠું પાણી અહીંયાથી પેદા કર્યું. એટલે આ બાળ ગંગા છે. નમસ્કાર મિત્રો, અમે આજે આવ્યા છે કન્યાકુમારી. હવે સ્ટાર્ટ કરીએ છીએ બોટિંગ. આ જગ્યાની જોયું કેટલું મસ્ત છે. એ લોકો કન્યાકુમારીથી કેરલા જતા રસ્તામાં પુવારા આઇલેન્ડ આવે છે. અહીંયા ગોલ્ડન બીચ છે. એક બાજુ રિવર છે ને એક બાજુ સમુદ્ર છે. ખરેખર જોવાલાયક છે. કેરલાની આ એન્ટ્રી ખરેખર જબરજસ્ત રહી. કેરલામાં એક મસ્ત બીચ છે અને બીચનું નામ છે વર્કલા. આ વર્કલા બીચ ક્લિપ ઉપર આવેલો છે. ઉપર માર્કેટ છે, નીચે સમુદ્ર છે. આખો એરિયલ વ્યૂ દેખાય છે. સાંજના એ બહુ મજા આવે છે. મોજા સારા ઉછળે છે અને અહીંયા ફ્લોટિંગ બીચ પણ છે. તો કેરલામાં ત્રિવેન્દ્રમનું પ્રખ્યાત મંદિર પદ્મનાભ મંદિર. સાડીનો મોલ. તમે આટલી સાડી ક્યારેય નહીં જોયો. એટલી બધી સાડી છે, એટલી બધી સાડી. તમે જે જોઈ રહ્યા છો એ પણ બીચ છે. વચ્ચે ખડક છે. સનસેટ થશે હવે. અને આ બાજુ જો તો આ પણ બીચ છે. બીચ એટલો સરસ છે કે લોકો નાહવાની મજા લઈ રહ્યા છે. પાણી પણ એકદમ ચોખ્ખું છે. કેરળના બધા બીચ સારા છે.
અમે લોકો હવે ઈશા ફાઉન્ડેશન સદગુરુ ધ્યાન કેન્દ્રથી નીકળી રહ્યા છે. કોયમ્બતુર સ્ટેશનથી અમારી ટ્રેન ઉપડી ગઈ છે. તો અમારી સાઉથની ટૂર અહીં પૂરી થઈ. અમે લોકો ટ્રેન દ્વારા તિરુપતિ, વેલુર, વેલુરથી ત્રિચી, ત્રિચીથી મદુરાઈ, કાંચીપુરમ, રામેશ્વર, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ ફરીને અમે પાછા કોયમ્બતુર પણ જઈને આવ્યા. તમે આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ કરજો.